આજના ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પછી 11 કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષય એટલે કે અંગ્રેજીમાં એને કહીશું ઇકોનોમિક્સ, એ તમારા માટે સાવ નવો વિષય છે. ઇકોનોમિક્સ એટલે શું કે તો તમે ઘણી બધી વખત સમાચારમાં અથવા તો ન્યૂઝપેપરમાં એવો શબ્દ વાંચતા હશો અથવા તો સાંભળતા હશો કે અર્થતંત્રમાં જીડીપીનો અંક આટલો છે, અર્થતંત્રમાં એટલી બેરોજગારી છે, અર્થતંત્ર એટલું આગળ છે, અર્થતંત્ર એટલું પાછળ છે. તો આ અર્થતંત્ર આ જ્યાં જે તમે શબ્દ સાંભળો છો એનો અભ્યાસ છે ને આપણને અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ કરાવતા શીખવે. દરેક દેશના અર્થતંત્ર ઉપરથી એવું નક્કી થાય કે કયા દેશ કેટલો એટલે આપણે એમ કહીએ કે આ દેશ મહાસત્તા પર છે, ધનિક છે, તો એમાં અર્થતંત્રમાં જુદી જુદી ગણતરીઓ થાય અને એ બધી જ બાબતો દેશની આર્થિક બધી જ બાબતો એટલે કે આર્થિક વ્યવહારો, આપણો એક આર્થિક વ્યવહાર દેશને કેટલો અસર કરે છે એ બાબતનું વિશ્લેષણ છે ને અર્થશાસ્ત્ર કરે. આપણે કોઈ એક વ્યક્તિ વોશિંગ મશીન લે તો એની અસર આખા એટલે મતલબ ઘણી બધી નાની નાની અસર છે એ બધે જ જોવા મળે. તો એ અસર વિશે એનું વિશ્લેષણ છે ને અર્થશાસ્ત્ર કરે છે. કોઈ વ્યક્તિઓની સમૂહમાં એક સાથે 15 થી 20 કર્મચારીની આવકમાં વધારો થવાથી ઉત્પાદનમાં શું ફેરફાર પડે એ બાબત છે ને ઇકોનોમિક્સ જોવે છે. તો અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ એનું પહેલું ચેપ્ટર આપણે જોઈએ અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ આ ચેપ્ટરમાં આપણે શું જોવાનું છે તો કે અર્થશાસ્ત્ર એક તો કહેવાય કોને, એની અલગ અલગ હું તમને એક પ્રશ્ન પૂછું કે વિદ્યાર્થી એટલે શું, તમે બેઠેલા દરેક વિદ્યાર્થીઓનો મંતવ્ય, દરેક વ્યક્તિના વિચારો કેવા હોય છે, જુદા જુદા હોય છે. એવી જ રીતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા છે દરેક વ્યક્તિએ જુદી જુદી રીતે આપેલી છે. કૌટિલ્ય, એડમ સ્મિથ, રોબિન, સેમ્યુઅલ્સ, માર્શલ, આ દરેક વ્યક્તિ બધી અર્થશાસ્ત્રીઓ છે. જેમ વિજ્ઞાનમાં કંઈક નવી શોધખોળ કરતી વ્યક્તિને શું કહેવામાં આવે છે, વૈજ્ઞાનિક કહેવામાં આવે છે. એવી જ રીતે અર્થશાસ્ત્રમાં જુદી જુદી બાબતમાં વિશ્લેષણ કરતી વ્યક્તિને અર્થશાસ્ત્રી કહેવાય છે. તો દરેક અર્થશાસ્ત્રીના મંતવ્યો છે ને જુદા જુદા હોય. આપણે એવું ના કહી શકીએ કે બધા ખોટા છે કે બધા જ સાચા છે, પરંતુ અમુકના મંતવ્યો છે એ વધારે અસરકારક હોય તો અમુકના મંતવ્યો છે એ ઓછા અસરકારક હોય. તો એવી રીતે બધાએ આપેલી જુદી જુદી વ્યાખ્યાનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે. આ ઉપરાંત આપણે અર્થશાસ્ત્રમાં જે બાબતો જે છે, વિશ્લેષણ માહિતીઓ જે છે એને કઈ કઈ રીતે રજૂ કરી શકાય એ જોવાનું છે. પછી આમાં અર્થશાસ્ત્રને બે ભાગમાં વહેંચવામાં આવે, એક તો એકમલક્ષી અને સમગ્રલક્ષી. તો કે એકમલક્ષી કોને કહેવાય, સમગ્રલક્ષી કોને કહેવાય એનો અભ્યાસ કરશું. આ ઉપરાંત અર્થશાસ્ત્રમાં મેં તમને કીધું એમ કે એને 3 પદ્ધતિ વડે તમે કોઈ પણ માહિતીને રજૂ કરી શકો. પહેલી છે આંકડાકીય માહિતી, ભાષા દ્વારા અથવા આલેખ અને આકૃતિ દ્વારા. તો કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં આલેખ અને આકૃતિને રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત જોવાની છે અને એટલે આંકડાકીય માહિતીનું મહત્વ જોવાનું છે. બસ આ આપણું ચેપ્ટર અહીં પૂરું થશે. જોઈએ, એક સાથે બધા સવાલ તમને નહીં સમજાય, પણ એક એક સવાલ જવાબ આપણે લખતા જઈએ અને સમજતા જઈએ તો સરળતાથી સમજાશે. સૌપ્રથમ અર્થશાસ્ત્ર વિષયનો તમારે અભ્યાસ કરવો હોય તો સૌપ્રથમ સવાલ સમજવો પડે. પહેલો પ્રશ્ન છે, અર્થશાસ્ત્ર વિષયને સમજવા માટે પહેલો પ્રશ્ન તમારે સમજવાનો છે, આર્થિક પ્રવૃત્તિ એટલે શું? આર્થિક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. ઉદાહરણ આપી સમજાવો. ચાલો વ્યાખ્યા જોઈએ આર્થિક પ્રવૃત્તિની. તો કે નાણાકીય વળતરની અપેક્ષાએ કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. આર્થિક પ્રવૃત્તિ કહેવાય એટલે કે
કોને કહેવાય? તો કે જે પ્રવૃત્તિ, પ્રવૃત્તિ એટલે શું કહેવાય? કામ. આપણે કોઈ પણ સવારથી ઉઠીને સાંજ સુધી સૂઈએ ત્યાં સુધી સતત કંઈ ને કંઈ કામ કરતા હોઈએ છીએ. તો કે જે કામ આપણે નાણાકીય વળતરની અપેક્ષાએ કરીએ છીએ, કે જે કામ કરવાથી આપણને નાણાં બદલામાં આપણને નાણું મળે છે, પૈસા મળે છે, તો એ કામને શું એ પ્રવૃત્તિને, એ કામને શું કહેવાય? આર્થિક કામ કહેવાય. એટલે કે આર્થિક પ્રવૃત્તિ કહેવાય. કે બદલામાં આપણે કોઈ પણ કામ કરશું અથવા તો સેવા આપશું. જેમ કે અમે ટીચર તરીકે, એઝ અ ટીચર તરીકે અમે તમને ભણાવતા હોઈએ, તો અમે બદલામાં શું કરવાના છીએ? તમારી પાસેથી ફી સ્વરૂપે નાણું વસૂલ કરવાના છીએ. તો એને શું કહેવાય છે? આર્થિક પ્રવૃત્તિ કહેવાય. પાછી એની બીજી વ્યાખ્યા જોવી હોય તો કે વસ્તુ કે સેવાનું વિનિમય દ્વારા આવક, વસ્તુ કે સેવાના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચવાની જે પ્રવૃત્તિ છે, એટલે આર્થિક પ્રવૃત્તિ. એટલે કે વસ્તુ કે સેવાના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચવાની જે પ્રવૃત્તિ છે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. વિનિમય એટલે શું થાય? આપલે થાય. કે કોઈ પણ વસ્તુ કે સેવાની તમે આપલે કરો છો તો બદલામાં તમને શું મળે છે? નાણાં મળે છે. માની લો કે તમે વસ્તુ વેચો છો તો તમને નાણાં મળશે. તમે વસ્તુ ખરીદો છો તો તમારે નાણાં શું કરવા પડશે? ચૂકવવા પડશે. તો એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. દાખલા તરીકે શાળામાં ભણાવતો શિક્ષક. બીજું ઉદાહરણ લઈએ તો CA, એ લોકો આપણા અકાઉન્ટન્ટ સાચવે ને બદલામાં શું કરે છે? નાણાં લે છે. વકીલ કે જે આપણને એડવાઇસ આપે ને બદલામાં શું લે છે? નાણાં લે છે. કરિયાણાની દુકાન ચલાવતો વેપારી, તો કે એ વસ્તુ કે સેવા આપણને વેચશે અને શું બદલામાં લેશે? નાણાં. ચલાવતો વેપારી, આ એના ઉદાહરણ છે. જો કે આ જ પ્રશ્ન તમારે BA માં પણ ભણવાના છે સ્ટાર્ટિંગમાં, એટલે વાંધો નહીં આવે. એટલે આર્થિક પ્રવૃત્તિ એટલે શું? કે વસ્તુ કે સેવાના, એટલે કે જે પ્રવૃત્તિ આપણે નાણાકીય વળતરની અપેક્ષાએ કરીએ છીએ એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. હવે આર્થિક પ્રવૃત્તિ સાથે શું સંકળાયેલો છે? વિનિમય. તો કે આર્થિક પ્રવૃત્તિ સાથે, કારણ કે આર્થિક પ્રવૃત્તિમાં કોઈ પણ વસ્તુ કે સેવાની શું થતી હશે? લેવડ દેવડ. નાણાંના બદલામાં વસ્તુ કે સેવાની શું થતી હશે? લેવડ દેવડ થતી હશે. એટલે આર્થિક પ્રવૃત્તિ સાથે વિનિમય સંકળાયેલો હોય છે. હવે છે બીજો પ્રશ્ન, બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું? જોઈએ. બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. ચાલો હવે એની વ્યાખ્યા જોઈએ. તો કે જો આર્થિક પ્રવૃત્તિમાં શું હતું? કે નાણાકીય વળતરની અપેક્ષાએ જે પ્રવૃત્તિ કરવામાં આવતી હતી તો એને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવતી હતી. પણ અહીંયા તો શું આવશે? કે નાણાકીય વળતરની અપેક્ષા વગર જે પ્રવૃત્તિ કરવામાં આવે તેને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. એટલે કે આ પ્રવૃત્તિ છે એમાં ખબર છે કે નાણાં નથી મળવાના, છતાં પણ શું કરવામાં આવે છે? આ પ્રવૃત્તિ કરવામાં આવે છે. તો એને શું કહેવામાં આવે છે? બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તો આ પ્રવૃત્તિ કઈ બાબતને લઈને, એનો ઉદ્દેશ શું હોય આ પ્રવૃત્તિ કરવાનો? તો કે આવી પ્રવૃત્તિ
આવી પ્રવૃત્તિ લોકો દયા, માયા એટલે કોઈ પ્રત્યેની દયા, માયા, મમતા, કરુણા છે, ક્ષમા છે, પ્રેમ, નફરત, સમાજ સેવા વગેરે જેવા હેતુથી, એટલે કે આવી પ્રવૃત્તિ લોકો છે ને દયા, માયા, પ્રેમ, કરુણા વગેરે જેવા સમાજ સેવા છે, માનવતા છે વગેરે જેવા હેતુથી અથવા તો લાગણીથી પ્રેરાઈને કરે છે. એટલે લોકોને અહીંયા છે ને ખબર છે કે અમને પૈસા નથી પડવાના, છતાં પણ આવી બધી લાગણીઓના કારણે શું કરતા હોય છે, પ્રવૃત્તિ કરતા હોય છે, તો એને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. બિનઆર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ જોઈએ તો કે દાખલા તરીકે માતા દ્વારા બાળકનો ઉછેર, માતા દ્વારા બાળકનો ઉછેર, માતા કોઈ પણ એના બાળકના ઉછેર માટે કોઈ પણ પૈસા લેતી નથી, અથવા તો માતા દ્વારા જે ઘરકામ કરવામાં આવે છે એના પણ કોઈ પણ એ પૈસા લેતી નથી. એની જગ્યાએ જો આયા રાખવામાં આવે અથવા તો કામવાળી સ્ત્રી રાખવામાં આવે તો એ શું કરશે, પૈસા લેશે, તો એ બી આર્થિક પ્રવૃત્તિ થઈ ગઈ. પરંતુ જો માતા દ્વારા બાળકનો ઉછેર થાય તો એ શું છે, બિનઆર્થિક પ્રવૃત્તિ. આ ઉપરાંત કોઈ વૃદ્ધ છે, રસ્તે વૃદ્ધ વ્યક્તિને રસ્તો ઓળંગાવતો વ્યક્તિ તો કે આ વ્યક્તિ જે છે એ શું છે, તો કે એ વ્યક્તિ માનવતાના દ્રષ્ટિકોણને લઈ અને એ શું કરતો હોય છે, કામ કરે છે, એટલે રસ્તો ઓળંગાવે છે. એને વૃદ્ધને રસ્તો ઓળંગાવશે, બદલામાં એ 5 રૂપિયા આપી દો, લાવો મેં તમને રસ્તો ઓળંગાવ્યો, એથી નહીં, પરંતુ એને માનવતા છે કે ભાઈ જો આ વ્યક્તિ વૃદ્ધ છે તે એમાં જો એને રસ્તો નહીં ઓળંગાવું તો કદાચ એવું થાય ભાઈ અકસ્માત એનું થઈ શકે એમ, તો એની માનવતાને લઈને શું કરતો હોય છે, રસ્તો ઓળંગાવે છે, કામ કરે છે, તો એ બિનઆર્થિક પ્રવૃત્તિ છે. આ ઉપરાંત સમાજ સેવક દ્વારા ચાલતી ઘણી બધી સંસ્થાઓ છે, ક્લબ આપણે કહી દઈએ, રોટરી ક્લબ છે, મુસ્કાન ક્લબ છે, આ બધા ક્લબ તમે જુઓ તો કે આ બધા ક્લબમાં છે ને માનવ સમાજ સેવા થતી હોય છે સતત. કોઈ પણ એવી પરિસ્થિતિ આવે, આપણને ખબર છે કોરોનાની એવી બધી પરિસ્થિતિ હતી તો એ લોકોએ છે જુદી શું કરી, જુદા સતત એને કાર્ય કર્યા કે જેથી કરીને લોકોને છે ને કોઈ પ્રોબ્લેમ પડે નહીં, લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં. તો આ બધી પ્રવૃત્તિ છે એને કેવી પ્રવૃત્તિ કહેવામાં આવે છે, બિનઆર્થિક પ્રવૃત્તિ. ખાસ આ 2 સવાલ યાદ રાખજો, આર્થિક પ્રવૃત્તિ એટલે શું અને તેનો ઉદાહરણ ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાય છે. હવે આના પછીનો પ્રશ્ન છે એ આપણે જોઈએ, અર્થશાસ્ત્ર એટલે શું, એની વ્યાખ્યા જોવાની છે કે આપણે જોઈએ અર્થશાસ્ત્ર એટલે શું. તો કે માનવીની આર્થિક અર્થશાસ્ત્ર કોને કહેવાય, તો કે માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલો દર્શાવતું અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર.
મેં તમને કીધું હતું અર્થશાસ્ત્રમાં ફક્ત ને ફક્ત છે ને આર્થિક બાબતનો શું કરવાનો હોય છે, અભ્યાસ કરવાનો હોય છે. અને એટલા જ માટે અર્થશાસ્ત્ર કોને કહેવાય તો કે માનવીની આર્થિક સમસ્યાનો ઉકેલ દર્શાવતો અને માનવીના આર્થિક વર્તનનો, એટલે કે માનવી કોઈ પણ પ્રકારની જે લેવડ દેવડ કરે છે એ લેવડ દેવડનો અભ્યાસ કરતું શાસ્ત્ર, એને શું કહેવામાં આવે છે, અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. અર્થશાસ્ત્રને અંગ્રેજીમાં ઇકોનોમિક્સ કહે છે. હવે આ ઇકોનોમિક્સ શબ્દ કોના પરથી ઉતરી આવ્યો છે તો કે અર્થશાસ્ત્ર, એટલે કે આ જે ઇકોનોમિક્સ શબ્દ છે એ કયા શબ્દ તો કે ગ્રીક શબ્દ જે છે, ગ્રીક શબ્દ છે જે આ જે અર્થશાસ્ત્રને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે, ઇકોનોમિક્સ, અને એક જે ગ્રીક શબ્દ છે ઓક્યોનોમોસ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. હવે અહીંયા ઓકસનો અર્થ શું થાય છે તો કે ઓકસનો અર્થ થાય છે વ્યક્તિગત ઘર વખરી, વ્યક્તિગત માલિકીની ઘર વખરી, એનો અર્થ આવો થાય. અને નોમિક્સનો અર્થ શું થાય છે, નોમોસ આપણે જેને કહીએ છીએ કે એના પરથી ઉતરી આવ્યો છે, તો એનો અર્થ શું થાય છે, ઘર વખરીની વ્યવસ્થા કરવી, ઘર વખરીની વ્યવસ્થા કરવી. ફરીવાર, અર્થશાસ્ત્ર એટલે શું તો કે માનવીની આર્થિક સમસ્યાના ઉકેલો દર્શાવતું અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. મતલબ કે વ્યક્તિ કેવા પ્રકારના આર્થિક વ્યવહાર કરે છે, નાનામાં નાનો વ્યક્તિના આર્થિક વ્યવહારનો પણ આમાં અર્થશાસ્ત્રમાં શું કરવામાં આવે છે, અભ્યાસ કરવામાં આવે છે. મતલબ કે એની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓથી ખરીદવાથી માંડીને મોજ શોખની ચીજ વસ્તુઓ ખરીદવા સુધીની દરેક બાબતનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. આ ઉપરાંત વ્યક્તિને કોઈ આર્થિક બાબતો છે, આર્થિક સમસ્યાઓ છે, એનો ઉકેલો દર્શાવતું શાસ્ત્ર એટલે શું છે, અર્થશાસ્ત્ર. મતલબ કે આપણને ખબર છે કે આપણે કોઈ પણ ધંધો કે કોઈ પણ અત્યારે તાત્કાલિક નાણાંની જરૂરિયાત છે અને એ નાણાંની જરૂરિયાત પૂરી કરવા માટે આપણે શું કરશું તો એનો રસ્તો આપણને અર્થતંત્ર જ આપે છે કે ભાઈ તમે લોન લ્યો, કોઈ પણ જગ્યાએ લોન લ્યો, ઉછીના લ્યો, એવી રીતે તમે છે ને તમે શું કરી શકો છો તો તમે પૈસા મેળવી શકો છો. આ ઉપરાંત તમારી પાસે પૈસા છે તો પૈસા વધારાના છે તો એનો રોકાણ માટે અને એની પરથી કેવી રીતે કમાણી કરવી, મતલબ કે આપણે કહીએ છીએ કે ભાઈ વધારાના પૈસા છે બેંકમાં નાખીએ અથવા તો કોઈ ફંડ્સમાં નાખીએ, શેરમાં નાખીએ અને પછી એમાંથી શું કરતા હોઈએ છીએ, કમાણી. તો આ બધી જ બાબતનો છે ને ખ્યાલ આપણને કોણ આપે છે, અર્થશાસ્ત્ર આપે છે. આ અર્થશાસ્ત્રની બહુ કોમન વ્યાખ્યા છે. હવે આપણે જોઈએ કૌટિલ્યના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા. મેં તમને આગળ ચેપ્ટરની શરૂઆત કરી મેં ત્યારે જ કીધું કે દરેક વ્યક્તિનો એક શબ્દ ઉપર મંતવ્ય છે ને બહુ જુદું જુદું હોય. તો અહીંયા આપણે જોવાનું છે કૌટિલ્યના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો. અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો. તો જો કૌટિલ્ય છે, મેં તમને અર્થશાસ્ત્ર શબ્દ છે અને કૌટિલ્યની એટલે એના મતે કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર શું છે એમ. હવે આ કૌટિલ્ય કોણ છે તો કે આપણે જેને ચાણક્ય કહીએ છીએ. ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન જેની રાજનીતિ ખૂબ જ પ્રચલિત છે અને વર્તમાનમાં આપણે એવું કહી શકીએ કે ભાઈ વર્તમાનમાં નરેન્દ્ર મોદી જે આ નીતિ અપનાવે છે તો એ પણ છે ને ચાણક્ય નીતિ જ વાપરે છે. કારણ કે એની ચાણક્ય નીતિ છે ને એ રાજકારણમાં ખૂબ જ એટલે કે વહીવટી તંત્રમાં ખૂબ જ તીક્ષ્ણ અને ખૂબ જ સારામાં સારી છે.
તો આ કૌટિલ્ય છે ને એવું કહેવાતા કે રાજનીતિજ્ઞ કહેવાતા કે એની પાસે જે ક્ષમતા હતી, એની પાસે જે તીક્ષ્ણ બુદ્ધિ હતી ને, એનાથી ગુપ્ત યુગ દરમિયાન એટલું સરસનું શાસન ચાલ્યું કે ગુપ્ત યુગને ભારતનો છે ને સુવર્ણકાળ કહેવામાં આવે છે. અને એના મતે એને એક અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખેલું છે અને એના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા શું છે એ જોવાની છે. તો કે કૌટિલ્યએ પોતાના પુસ્તક કૌટિલ્યનું અર્થશાસ્ત્રમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે માનવીની આર્થિક પ્રવૃત્તિ માનવીની વૃત્તિ એટલે કે કામ વૃત્તિ અર્થ છે. એ એવું કે છે કે માનવના વસવાટ વાળી ભૂમિ અર્થ છે. અર્થ એટલે કે નાણું. આવી પૃથ્વીના લાલન પાલન ના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. શું કે છે? તો કે માનવીની વૃત્તિ એટલે કે માનવીની જે પ્રવૃત્તિ છે, પણ જે પણ કાંઈ કામ કરે છે માનવી, આપણે એમ કહીએ ને કે આની વૃત્તિ આના જેવી છે, એમ કોઈની વૃત્તિ નોકરી લેવાની જોઈએ, સ્વભાવ. આપણે વૃત્તિ મીન્સ આપણે પ્રોપર અર્થ કહીએ ને તો સ્વભાવ થાય કે માનવીની વૃત્તિ છે ને અર્થ. માણસ કોઈ પણ કામ અત્યારે કરે છે એને ખબર છે કે મને નાણાં મળશે ને તો જે કામ કરશે, બાકી એ કામ કરવાનો છે નહીં. એટલે માનવીની વૃત્તિ એટલે માનવીનો સ્વભાવ કેવો છે? અર્થ છે. નાણું મેળવવાનો છે, કંઈ ને કંઈ મેળવવાનો છે. માનવના વસવાટવાળી ભૂમિ એટલે કે જે જમીન પર એ વસવાટ કરે છે ને ભૂમિ પણ કેવી છે? અર્થ. કેમ? તો કે આપણને ખબર છે કે આપણને જમીન જે પણ કાંઈ વસ્તુ મળે છે એ બધી જ જમીનમાંથી મળે છે. અનાજથી માંડીને ખનિજોથી, પેટ્રોલિયમ, સોનું, બધું જ છે આપણને છે શેમાંથી મળે છે? જમીનમાંથી મળે છે. તો એટલે એમ કે છે કે આવી પૃથ્વીના લાલન પાલન દર્શાવતું જે શાસ્ત્ર છે કે એની આ પૃથ્વીનું જે આપણે લાલન પાલન કરવાનું છે. કેમ કે એના થકી જ આપણે શું કરી શકશું? નાણું મેળવી શકશું. તો કે એના લાલન પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર છે ને એને અર્થશાસ્ત્ર કહેવાય. કૌટિલ્યએ આવો અર્થ આપ્યો છે. એટલે કારણ કે કૌટિલ્યએ લાલન પાલન એટલા માટે કે જો તમે એનો ઉપયોગ વ્યવસ્થિત એને જાળવણી નહીં કરો તો એક ટાઈમ પર અમુક વસ્તુ એવી છે જે ખૂટી જશે, જેથી કરીને તમારે પાછું શું થશે કે એનું લાલન પાલન નહીં કરો તો ભવિષ્યમાં શું થાય? પ્રોબ્લેમ. એટલે કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે ને એમાં માનવ કલ્યાણ છે. કારણ કે આપણને ખબર છે કે આપણે પૃથ્વી પરથી જંગલો કાપી નાખીએ એની અસર આપણે અત્યારે ભોગવી જ રહ્યા છીએ. પ્રદૂષણ વધતું જાય છે, ઓક્સિજનની તાણ પડતી જાય છે, તો એની અસર આપણે સતત ભોગવી રહ્યા છીએ. અને એટલા માટે અહીંયા કૌટિલ્ય એવું કહે છે કે ભાઈ માનવીની વૃત્તિ અર્થ છે અને એની ભૂમિ છે જે એ પણ અર્થ જ છે. અને એટલે જ પૃથ્વીના લાલન પાલન, આવી પૃથ્વીના લાલન પાલન દર્શાવતું શાસ્ત્ર શું છે? અર્થશાસ્ત્ર છે. એટલે એમાં માનવ કલ્યાણનો ખ્યાલ કૌટિલ્યએ આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સુધીના પ્રશ્નો આપણે રાખીએ. અત્યાર સુધી આપણે 4 પ્રશ્નોનો અભ્યાસ કર્યો. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? બિનાર્થિક પ્રવૃત્તિ એટલે શું? અર્થશાસ્ત્ર એટલે શું? અને કૌટિલ્યના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા.
આ ચારે ચાર પ્રશ્નો એક વખત બુકમાં લખી અને પાકા કરવાના છે. આ ઉપરાંત આવતીકાલના લેક્ચરમાં આપણે અર્થશાસ્ત્ર અંગેનું ભારતીય ચિંતન અને બીજા ઘણા જે વર્તમાન સમયના અર્થશાસ્ત્રીઓ છે એ લોકોનું અર્થશાસ્ત્રના મતે મંતવ્ય કે એનો વિચારધારા શું છે એનો અભ્યાસ આપણે પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.